નમસ્કાર. ગતિના સમીકરણો નામ સાંભળીને જ થોડો ડર લાગે ખરું ને? પણ જરાય ચિંતા ના કરશો. આ સમજૂતી તમારી પરીક્ષાની તૈયારીને એકદમ આસાન બનાવી દેશે અને આ વિષયમાં તમને માસ્ટર બનાવી દેશે. તો ચાલો શરૂ કરીએ. કેવો મજાનો સવાલ છે નહીં? શું આપણે ખરેખર કોઈ ગતિ કરતી વસ્તુનું ભવિષ્ય જાણી શકીએ? તો જવાબ છે હા, બિલકુલ. અને ભૌતિક વિજ્ઞાન આપણને એનો રસ્તો બતાવે છે. ચાલો આ રહસ્યને ઉકેલીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. તો આ છે આપણો આજનો રોડમેપ. આપણે વેગ અને પ્રવેગની એકદમ બેઝિક વાતથી શરૂ કરીશું. પછી ગ્રાફની પાછળ છુપાયેલા રહસ્યો જાણીશું, 3 જાદુઈ સૂત્રો શીખીશું અને છેલ્લે પરીક્ષા માટેની પરફેક્ટ તૈયારી સાથે આ સફર પૂરી કરીશું. ચાલો આપણા પ્રવાસના પહેલા પડાવ પર જઈએ. ગતિની આખી દુનિયા ફક્ત 2 જ મુખ્ય ખ્યાલો પર ટકેલી છે: વેગ અને પ્રવેગ. જો આ 2 વસ્તુ બરાબર સમજાઈ ગઈ તો સમજો કે અડધી લડાઈ તો આપણે જીતી ગયા. તો આ બંને વચ્ચે મુખ્ય ફરક શું છે? જુઓ, વેગ એટલે કોઈ ચોક્કસ દિશામાં પદાર્થની ઝડપ. જેમ કે એક કાર હાઈવે પર એક જ સ્પીડે 60 પર સીધી જઈ રહી છે. પણ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. જેવું જ તમે એક્સેલરેટર દબાવ્યું કે બ્રેક મારી એટલે વેગ બદલાયો અને બસ એ જ છે પ્રવેગ. એટલે યાદ રાખજો, પ્રવેગ એટલે બદલાવ. હવે આપણે એક એવા સિક્રેટ વેપન તરફ જઈ રહ્યા છીએ જેમાંથી ગતિના બધા સમીકરણોનો જન્મ થયો છે. વેગ સમયનો આલેખ આ ગતિના બધા રહસ્યો ખોલવાની એક માસ્ટર ચાવી છે. હા, આ એક જ ગ્રાફ આપણને ગતિના સમીકરણોને સમજવામાં તો મદદ કરે જ છે, પણ એમાંથી જ આ સૂત્રો બને છે. એવું કહી શકાય કે આ ગતિની આખી ફિલ્મનું ટ્રેલર છે, જે એક જ સીનમાં બધું બતાવી દે છે. અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. ગ્રાફ પર જે લાઇન દોરેલી છે એનો ઢાળ એટલે કે એ કેટલી ત્રાસી છે એ સીધે સીધું પદાર્થનો પ્રવેગ બતાવે છે. લાઇન જેટલી વધુ ઊભી, સમજો કે પ્રવેગ એટલો જ વધારે. આ કનેક્શનને બરાબર મગજમાં ફિટ કરી લેજો. અને હવે આ ગ્રાફમાંથી મળતી બીજી જાદુઈ માહિતી. એ લાઇનની નીચે જે પણ જગ્યા ઘેરાયેલી છે એનું ક્ષેત્રફળ શોધી કાઢો. એટલે તમને મળી જશે પદાર્થે કાપેલું કુલ અંતર. જુઓ કેટલું સરળ છે. એક જ ગ્રાફ અને માહિતી 2: પ્રવેગ અને અંતર. સારું, હવે થિયરીની વાતો પૂરી. હવે વાત કરીએ આપણા 3 મુખ્ય હથિયારોની. ગતિના આ 3 સમીકરણો કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટેના પાવરફુલ ટૂલ્સ છે. દરેક સૂત્ર એક અલગ કામ માટે બનેલું છે. આ છે આપણું પહેલું માસ્ટર સૂત્ર, v = u + at. આને વેગ સમય સંબંધ કહેવાય છે. આ સૂત્ર આપણને કહે છે કે અમુક સમય પછી કોઈ વસ્તુનો વેગ કેટલો હશે. ચાલો આ સંકેતોને બરાબર સમજી લઈએ. u એટલે શરૂઆતનો વેગ, v એટલે અંતિમ વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય. બસ આ 4 અક્ષરો જ ગતિની આખી ભાષા છે. તો આ પહેલા સૂત્રને વાપરવાનું ક્યારે? એકદમ સિમ્પલ. જ્યારે પણ દાખલામાં અંતર એટલે કે s વિશે કોઈ જ વાત ન કરી હોય ત્યારે આ સૂત્ર તમારો જવાબ લઈ આવશે. હવે વારો છે બીજા સમીકરણનો. આ છે સ્થાન સમય સંબંધ, જે અંતર અને સમય વચ્ચેનો પુલ બાંધે છે. ચાલો ફરીથી સંકેતો પર નજર કરી લઈએ. અહીં એક નવો હીરો છે, s, જેનો મતલબ છે અંતર. બાકીના u, t અને a તો આપણા જૂના મિત્રો જ છે. અને આ બીજા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો? જ્યારે દાખલામાં અંતિમ વેગ એટલે કે v ગાયબ હોય અથવા એના વિશે કોઈ માહિતી ન હોય ત્યારે આ સૂત્ર બેસ્ટ છે. અને હવે આવે છે આપણું છેલ્લું માસ્ટર સૂત્ર, જેને સ્થાન વેગ સંબંધ કહેવાય છે. આ સૂત્રની ખાસિયત એ છે કે તે સમયને ગણતરીમાંથી બહાર કરી દે છે. ચાલો છેલ્લી વાર આ સંકેતોને યાદ કરી લઈએ જેથી બધું એકદમ પાક્કું થઈ જાય. v અંતિમ વેગ, u પ્રારંભિક વેગ, a પ્રવેગ અને s એટલે અંતર. તો આ ત્રીજા અને સૌથી શક્તિશાળી સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો? બહુ જ સરળ. જ્યારે પણ કોઈ દાખલામાં સમય એટલે કે t નો કોઈ ઉલ્લેખ જ ન હોય ત્યારે આંખ બંધ કરીને આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. કદાચ એવું લાગતું હોય કે આ બધા સૂત્રો ખાલી પરીક્ષા પાસ કરવા માટે જ છે, પણ એવું બિલકુલ નથી. ચાલો જોઈએ કે આ સૂત્રો આપણી આસપાસની દુનિયામાં કેવી રીતે કામ કરે છે. તમે કારની બ્રેક મારો તો એ ક્યાં જઈને ઊભી રહેશે તેની ગણતરીથી લઈને આકાશમાં રોકેટ કઈ રીતે મોકલવું ત્યાં સુધી, રોલર કોસ્ટરની ડિઝાઇનથી લઈને
ક્રિકેટના બોલના માર્ક સુધી બધી જ જગ્યાએ આ સમીકરણોનો જાદુ છે. આ જ તો ભૌતિક વિજ્ઞાનની તાકાત છે. ચાલો હવે આપણે અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. આ વિભાગ પરીક્ષા પહેલાંના ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન જેવો છે. આપણે જે કંઈ પણ શીખ્યા એ બધું જ એકસાથે એકદમ ટૂંકમાં. અને આ રહ્યું તમારું ફાઇનલ રિવિઝન ટૂલ. આ ટેબલને બરાબર જોઈ લો. કયું સૂત્ર શું જોડે છે અને ક્યારે વાપરવું બધું એક જ જગ્યાએ. પરીક્ષા પહેલાં આના પર એક નજર નાખવી બહુ જ ઉપયોગી થશે. આપણે જોયું કે કેવી રીતે ગણિતના થોડા સરળ નિયમોથી ગતિમાન વસ્તુઓનું ભવિષ્ય જાણી શકાય છે. આના પરથી એક ઊંડો સવાલ થાય છે. જો ગતિ આટલી અનુમાનિત હોય તો આપણા આ વિશાળ બ્રહ્માંડના બીજા એવા કેટલા રહસ્યો હશે જેને આપણે ગણિત અને વિજ્ઞાનની મદદથી ઉકેલી શકીએ? વિચારવા જેવું છે નહીં?